નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ આ ચેપ્ટર ઉપર આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા. આ વખતે ચેપ્ટર નંબર શરૂઆતમાં જે છે પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર એ કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાનનું મૂકેલું છે. તો શરૂઆત કરીએ તો શરૂઆતની અંદર પહેલા તો ચેપ્ટરનું નામ સમજી લઈએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું. હવે એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે આપણે રોજબરોજની જિંદગીમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ કરતા હોઈએ છીએ, આપણે જે ખબર નથી હોતી. દાખલા તરીકે માણસ ખાય છે તો એના શરીરમાં થતું પાચન એક રાસાયણિક પ્રક્રિયા છે. બીજું ઉદાહરણ આપું કે ગરમીમાં દૂધનું બગડી જવું. ગરમીના દિવસોમાં દૂધ જલ્દી બગડી જાય છે, તો આ જે દૂધ બગડી જાય છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. આપણા શરીરમાં જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન થાય છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. એવું ત્રીજું ઉદાહરણ આપું, ચા બનાવવી. ચા છે પણ ચા બનાવવાની જે પ્રક્રિયા છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા જ છે. હવે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે કેવી રીતે અથવા રાસાયણિક પ્રક્રિયાઓને સમજવી કેવી રીતે, તો એ એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે આ એરા દ્વારા દર્શાવશું. એક એરો કરશું આ સાઈડ, બરાબર. હવે એ રાસાયણિક પ્રક્રિયાઓ જે આપણે એરો કરીએ છીએ એ એરાની ડાબી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી બાજુ જે કઈ વસ્તુ આપણે લખીએ છીએ એને કહેવાય છે પ્રક્રિયકો. એને આપણે કહેશું પ્રક્રિયક. એરાની ડાબી બાજુ જે આપણે લખીએ છીએ એને કહેશું પ્રક્રિયક. પ્રક્રિયા કરાવવા માટે જવાબદાર અથવા પ્રક્રિયા આના કારણે શરૂ થશે એટલે એને કહેશું પ્રક્રિયક. પ્રક્રિયા પૂરી થાય અને અંતે જે આપણને ફળ મળે છે અથવા જે આપણને પ્રોડક્ટ મળે છે જેને આપણે ગુજરાતીમાં કહેશું નિપજ. હવે આ રાસાયણિક પ્રક્રિયા છે એ આ એરા દ્વારા આપણે દર્શાવશું. ઉદાહરણ આપણે જે લીધું, દાખલા તરીકે આ ચા બનાવવાનું, તો એ ઉદાહરણથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. યાદ રહે, હજી આપણે ચેપ્ટરનું ટાઇટલ સમજીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું. હવે સમજીએ પ્રક્રિયક તરીકે. દાખલા તરીકે આપણે ચા બનાવી છે એ રાસાયણિક પ્રક્રિયા મારે તમને સમજાવી છે. તો હું ચા બનાવવા માટે સૌપ્રથમ પ્રક્રિયક લઈશ કે ચા બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે. તો ચા બનાવવા માટે પહેલી વસ્તુની જરૂર પડશે ચાય પત્તી જરૂર પડશે. બીજી જરૂર પડશે ખાંડની. ત્રીજી જરૂર પડશે દૂધની. અને ચોથી વસ્તુ જરૂર પડશે પાણીની. તો આટલી બધી વસ્તુ ભેગી કરીશ અને રાસાયણિક પ્રક્રિયા થઈને અંતે નિપજ તરીકે આપણને ચાય બનશે. હવે યાદ રહે, આ ચાય પત્તી જેને આપણે ભૂકી કહીએ છીએ, ખાંડ, દૂધ, પાણી, આ બધી વસ્તુ ભેગી કરવાથી નિપજ તરીકે ચા બને છે. હવે વાત એવી છે કે આ ચા બને છે સમજવા માટે પ્રક્રિયા સાચી છે, પરંતુ વિજ્ઞાનની દ્રષ્ટિએ આ પ્રક્રિયા ખોટી છે, કારણ કે રાસાયણિક પ્રક્રિયા કરી આપણે ગેસ શરૂ કરતા ભૂલી ગયા છીએ. તો આ જે ડેલ્ટાની નિશાની છે, આ નિશાનીને આપણે કહીશું ડેલ્ટા, જે અલ્ટિમેટલી ગરમી સૂચવે છે કે ભાઈ તમે ચાય પત્તી, ખાંડ, દૂધ અને પાણી ભેગું કરી દેવાથી ચા નથી બની જવાની. યાદ રહે, તો એના માટે તમારે ગેસ સ્ટવ શરૂ કરવો પડશે. તો ગરમી આપી, ડેલ્ટા શરૂ કર્યો, ગેસ શરૂ કર્યો એટલે ચાય બની. બીજી વસ્તુ કે આ રાસાયણિક પ્રક્રિયામાં જે આપણે એરો કરીએ છીએ એ એરાની ઉપર અથવા નીચે જો એમાં કેટલું તાપમાન જરૂરી છે તાપમાન, અથવા એને કેટલું દબાણ જરૂરી છે દબાણ, તો તાપમાન, દબાણ અને ડેલ્ટા મતલબ ગરમી આપવાની છે, ગેસ શરૂ કરવાનો છે કે નથી કરવાનો, તો એ વસ્તુની નિશાની આપણે એરા ઉપર સૂચવશું. તો યાદ રહે, આ ડાબી બાજુ છે પ્રક્રિયક છે, જમણી બાજુ છે નિપજ છે. આ રાસાયણિક પ્રક્રિયાઓ, આ એક રાસાયણિક પ્રક્રિયા સમજાવી. આવી રીતે હવે સવાલ કે સાહેબ રાસાયણિક પ્રક્રિયા થઈ ખબર કેમ પડશે? તો રાસાયણિક પ્રક્રિયા થઈ કે ન થઈ એના માટેના અમુક પેરામીટર્સ છે. દાખલા તરીકે રાસાયણિક પ્રક્રિયા થાય તો રંગ અથવા એ પદાર્થની અવસ્થા અથવા તાપમાન, આમાં ફેરફાર નોંધાઈ શકે, આમાં પરિવર્તન આવે. રંગ, અવસ્થા કે તાપમાનમાં ફેરફાર થાય, પરિવર્તન થાય. જો આવું ન થાય તો આમાંથી આ પ્રક્રિયાના અંતે
એ વાયુ ઉત્પન્ન થાય. તો ખબર કેમ પડશે રાસાયણિક પ્રક્રિયા થઈ કે ન થઈ? તો એના માટે યાદ રહે, કોઈ રાસાયણિક પ્રક્રિયા થવા માટે એમાં રંગ, અવસ્થા કે તાપમાનમાં ફેરફાર થાય અથવા એમાંથી વાયુ ઉત્પન્ન થાય તો આપણે એવું કહી શકીએ કે આ રાસાયણિક પ્રક્રિયા અહીંયા થાય છે. તો હવે આપણે રાસાયણિક પ્રક્રિયાઓને વ્યવસ્થિત રીતે સમજીએ. ઉદાહરણથી શરૂઆત કરું. દાખલા તરીકે હું મેગ્નેશિયમ લઉં છું. મેગ્નેશિયમ એને હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવતા મેગ્નેશિયમના ઓક્સાઇડ મળે છે. હવે આજે મેં લખી છે રાસાયણિક પ્રક્રિયા શાબ્દિક સમીકરણ કહી શકશો. આને આપણે કહીશું શાબ્દિક સમીકરણ કે ભાઈ શબ્દ લખ્યા છે. આનો મતલબ એવો થાય છે કે મેગ્નેશિયમ ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરે છે એટલે અહીં આ બંને પ્રક્રિયક કહેવાશે. પ્રક્રિયક. જ્યારે એ પ્રક્રિયા થાય છે ત્યારે અંતમાં મને શું મળે છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ, એટલે આને કહેવાશે નિપજ. હવે આ સમીકરણ ને હું અણુસૂત્ર કે પરમાણુય સૂત્ર ઉપર લખી શકું કે ભાઈ મેગ્નેશિયમ ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ નું અણુસૂત્ર છે. હા, યાદ રહે, હજી આ બેલેન્સ નથી. બેલેન્સ એટલે શું? સંતુલિત સમીકરણ. એવું થોડી વારમાં આગળ જતા શીખશું આપણે, અથવા નેક્સ્ટ પાર્ટમાં આપણે શીખશું. પણ અત્યારે એટલું સમજો કે મેગ્નેશિયમ એટલે Mg, ઓક્સિજન એટલે O2 અને મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે MgO બને છે. હકીકતમાં રાસાયણિક સમીકરણ સંતુલિત નથી, જે આપણે નેક્સ્ટ પાર્ટમાં ભણશું. એક બીજી પ્રક્રિયા સમજીએ. આવી જ રીતે એક શાબ્દિક સમીકરણ લખું છું. દાખલા તરીકે હું લઈ રહ્યો છું ઝિંક. ઝિંકની સલ્ફ્યુરિક એસિડ, જેને રસાયણનો રાજા કહેવાય છે, સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો પ્રક્રિયાના અંતે ઝિંક સલ્ફેટ મળે છે અને ઝિંક સલ્ફેટની સાથે સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આ રાસાયણિક પ્રક્રિયા, આ છે શાબ્દિક સમીકરણ છે. હવે આને હું અણુસૂત્ર કે પરમાણુ સૂત્રના આધારે આખી રાસાયણિક પ્રક્રિયા લખતા શીખવાડું છું કે ઝિંક એટલે આપણે જેને કહીએ છીએ Zn. ઝિંકનું સૂત્ર Zn. સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 એ રાસાયણિક પ્રક્રિયા થઈ અને ઝિંક સલ્ફેટ બનાવે છે. કેવી રીતે? તો ઝિંક સલ્ફેટનું અણુસૂત્ર પહેલા તો છે ZnSO4. હાઇડ્રોજનનું અણુસૂત્ર છે H2. હવે આ પ્રક્રિયાને જો થોડી વ્યવસ્થિત તમારે ડીપમાં સમજવી હોય તો એટલું સમજી શકો કે અહીંથી આ H2 અને SO4 તૂટી જાય છે. H2SO4 વચ્ચે ભંગાણ થાય છે. આ ઝિંક છે અહીંયા જોડાઈ જાય છે અને હાઇડ્રોજન અહીંથી છૂટો પડીને નીકળી જાય છે. એટલે ઝિંક છે હાઇડ્રોજનની જગ્યાએ બેસી જાય તો અલ્ટિમેટલી શું થઈ ગયું? ZnSO4 એ આયન આપણે કહીશું ઝિંક સલ્ફેટ, અને હાઇડ્રોજન છે છૂટો પડી જશે અને એ આ રીતે નીકળી જશે. હવે આ પ્રક્રિયાથી હું સંતુલન સમજાવવાનો પ્રયત્ન કરું. પ્રક્રિયા સંતુલિત કરતા શીખીએ. સાહેબ, સંતુલિત એટલે શું? કે ભાઈ પ્રક્રિયા દરમિયાન તમે પ્રક્રિયક તરીકે જે કઈ વસ્તુ નાખો છો, જેટલી વસ્તુ નાખો છો એટલી જ વસ્તુ તમને નિપજમાં મળવી જોઈએ. ઊર્જા સંરક્ષણ મુજબ અને 9મા ધોરણમાં આવી ગયો આપણે દળ સંરક્ષણનો નિયમ. એમાં પણ સેમ વસ્તુ ગણ્યા કે જેટલા અણુ કે પરમાણુ તમે પ્રક્રિયક તરીકે નાખેલા હોય એટલા જ અણુ કે પરમાણુ નિપજ તરીકે નીકળે. તો આ જગ્યા આપણે ચેક કરીએ. જે આ બેલેન્સિંગ એક સંતુલિત પ્રક્રિયા બાકી હતી, એ સંતુલન કરવાની બાકી હતી, અત્યારે આપણે સંતુલિત કરીએ. કઈ રીતે સંતુલન કરશું તો હું સમજાવું છું. જો સૌપ્રથમ આપણે લખશું ડાબી બાજુ. આ એરાની જે આ બાજુ છે એ ડાબી બાજુ અને એરાની જે જમણી બાજુ છે એને આપણે લખશું જમણી બાજુ. એરાની ડાબી બાજુ શું છે? કયા કયા પરમાણુ છે? તો એરાની ડાબી બાજુ કયા કયા પરમાણુ છે? સૌપ્રથમ તો એક છે ઝિંક. જો અહીંયા ઝિંક છે.
બીજો છે હાઇડ્રોજન એટલે કે H છે, ત્રીજો છે સલ્ફર એટલે કે S છે, અને ચોથો ઓક્સિજન છે. તો જેટલા પરમાણુઓ છે એ બધા જ પરમાણુઓ મેં લખ્યા. યાદ રહે, મેં પરમાણુઓ લખ્યા કે ભાઈ ડાબી બાજુ કેટલા પરમાણુઓ છે, તો કે ઝિંક, હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. તો એ ચાર લિસ્ટ લખ્યું. હવે સમજો કે ડાબી બાજુ, આ એરાની ડાબી બાજુ ઝિંક કેટલા છે, તો યાદ રહે ડાબી બાજુ ઝિંક 1 છે. તો ડાબી બાજુ હું લખીશ ઝિંકની લાઈનમાં 1. એરાની જમણી બાજુ એટલે કે પ્રક્રિયા પૂરી થઈ ત્યારે નિપજ તરીકે કેટલા ઝિંક નીકળે છે, તો 1. તો જમણી બાજુ પણ 1 લખ્યા. તો જેટલે ડાબી બાજુ વસ્તુ છે એટલી જમણી બાજુ આવી. ઓકે, તો એને બેલેન્સ કરવાની જરૂર નથી. હાઇડ્રોજન ચેક કરીએ. હાઇડ્રોજન આ બાજુ કેટલા છે, H2, મતલબ 2 હાઇડ્રોજન નાખ્યા હતા પ્રક્રિયક તરીકે. તો નિપજ તરીકે જુઓ, નિપજમાં પણ 2 હાઇડ્રોજન નીકળે છે. તો ડાબી બાજુ હાઇડ્રોજન 2 અને જમણી બાજુ હાઇડ્રોજન પણ 2 જ છે. ત્રીજું છે સલ્ફર. આ પ્રક્રિયક તરીકે એરાની ડાબી બાજુ સલ્ફર 1 છે, તો જમણી બાજુ એરાની જમણી બાજુ નિપજમાં પણ સલ્ફર 1 જ આવે છે. મતલબ એક છેલ્લો જે બાકી રહી ગયું છે કે ડાબી બાજુ ઓક્સિજન પ્રક્રિયકમાં 4 ઓક્સિજન નાખેલા હતા અને નિપજમાં પણ 4 ઓક્સિજન નીકળે છે. એટલા માટે ડાબી બાજુ 4 ઓક્સિજન, એનાની જમણી બાજુ નિપજ તરીકે પણ 4 ઓક્સિજન છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે આ પ્રક્રિયામાં, આ રાસાયણિક પ્રક્રિયામાં ડાબી બાજુ જેટલા પ્રક્રિયકો નાખેલા હતા, જમણી બાજુ એટલા જ જેટલા પરમાણુઓ કે અણુઓ નાખ્યા હતા પ્રક્રિયક તરીકે, જમણી બાજુ નિપજમાં પણ એટલા જ અણુ કે પરમાણુઓ નીકળે છે. તો જ્યારે ડાબી બાજુ નાખેલા અણુ પરમાણુ અને જમણી બાજુ નિપજમાં મળતા અણુ પરમાણુની સંખ્યા સરખી હોય તો તમે એવું કહી શકો કે આ પ્રક્રિયા છે એ સમતોલિત પ્રક્રિયા છે. હવે આના વિશે વિચારીએ તો તમે જુઓ, આ એરાની ડાબી બાજુએ મેગ્નેશિયમ 1 નાખેલો હતો, તો જમણી બાજુ મેગ્નેશિયમ 1 નીકળ્યો હતો. ઓકે, બીજો પરમાણુ તરીકે જોઈએ, બીજો પરમાણુ ઓક્સિજન છે. ઓક્સિજનના 2 પરમાણુ જોડાઈ અને ઓક્સિજનનો 1 અણુ બને છે. મતલબ ડાબી બાજુ પરમાણુઓ કેટલા નાખ્યા છે, 2. જમણી બાજુ કેટલા પરમાણુ નીકળ્યા, ઓક્સિજનના 1. મતલબ આ ડાબી બાજુ 2 ઓક્સિજન છે તો જમણી બાજુ 1 છે. એનો મતલબ આ પ્રક્રિયા સમતોલિત પ્રક્રિયા નથી. તો આવી પ્રક્રિયાને સમતોલન કઈ રીતે કરવું એના વિશે આપણે નેક્સ્ટ પાર્ટમાં શીખશું.